તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું મારો ફરીથી એક નવા વ્લોગમાં. તો આ અટાણી વાગ્યા 6:30 અને હું અહીંયા આવી ગયો હોઉં. મારે ભાઈને અને બીનને વડોદરા જવાનું છે, મારા માસી જે ત્યાં. તો અટાણે જાય અહીંથી પહેલાં અમારા ગામમાંથી જે બસ નીકળે, એક બસ વહી ગઈ. અહીંથી જે બસ નીકળી જામજોધપુર જાય એમાં જવાનું. પછી ત્યાંથી 8 વાગે બસ નીકળી છે, સાંજે પુગાડે વડોદરા. બસમાં જવાનું છે. તો અટાણે બસની રાહ જોઈ છે, કંઈ આવે બસ જોઈ છે કંઈ આવે. તો મિત્રો આવી ગઈ બસ, ચડી જાય બસમાં અને હટકી આપણે જામજોધપુર બાજુ. જામજોધપુર બસ સ્ટેશન પહોંચી ગયા. જોઈએ વડોદરા વાળી બસ કોઈ નીકળે. મિત્રો અમે ગયા ડાસા હટાડો જો ફરમાઈ છે છોકરો અમારા ગામનો વિડીયામાં આવતા कुछ भी વિડીયામાં આવવું પડે ફરમાઈ બહુ બધા. તો મિત્રો રાહ જોઈને બેઠા છે કે વડોદરા વાળી બસ કઈ આવે. 8 વાગે આવજે લગભગ. તો 8 વાગે કઈ હોય મને ખબર નથી. તો 8 વાગે ચડી જાય બસમાં. તો મિત્રો કેન્ટીનમાં પફ ખાવા આવ્યા હતા, પણ પફ નથી, મને પફ જ ભાવે લેવા ગયો. મિત્રો તો પફ ખાવા ગયા, જીગરભાઈ પફ ખાવો હતો તો પફ તો નહોતો, એ ભાઈ કે પફ નથી. તો બેઠા જીગરભાઈ ડાસું જેવું કેવું થઈ ગયું વીટી કરી કરીને. હજી ખાલી 16 કિલોમીટર બસમાં બેઠા ડાસું એવું થઈ ગયું. હવે અહીંથી તો પલાક આપવાના છે 393, એટલે હવે પલાક આપવાના હવે જો ડાસું કેવું થાય ને વીટી બહુ થાય. વીટીની કોઈ આગળ દવા આવે તો કમેન્ટ કરી દેજો અને કહેજો વીટીથી વીટી કેમ ના થાય. મિત્રો વા કેન્ટીનમાં નહોતો પફ, તો હવે આપણે આમ ક્યાંક જઈ ત્યાં હોય તો પફ ખાઈ લે. બાકી પફ તો ખાવો જ છે, પફ તો મૂકવો જ નથી. ખાવો ને પફ જોઈએ જડે જડે, ના જડે તો હવા ખાઈ લેવાની. अच्छा મિત્રો પૂછ્યું બધા કે પફ આયા ક્યાંય નહીં જડે, કીધું કંઈ નહીં. તો આ નાસ્તો લેવી તો આનાથી જ ખાવું જોઈએ. હે ગાંઠિયા આજ મોડું થયો, જાવું છે વડોદરા. બાબુભાઈ ગાંઠિયાવાળા આ આપણે વારે ખાઈને ખાઈ, પણ આજ મેળ નહીં આવે. A few moments later. મિત્રો પફ તો ના જડ્યો. મિત્રો પેલા મોટી મોટી વાતો કરી નાખે ગમે છે પફ ખાવો, પફ તો ના જડે. હવે કોથરા ખાઈ જાય જેવું કોથરા. ને હવે તમે જોજો ઉલટી કેવી છે ને જોજો ખાલી કોથરા ખાઈ. હા પણ પેલા વાતો કરી નાખે હવામાં ગમે જાય પફ તો ખાવો. મને લાગ્યું જડતો હોય, નથી જડતો એટલે આ કોઈ વાંધો નહીં. રાહ જોઈ બધું ખાલી છે, કોઈ આવે બસ એની રાહ જોઈ. રાજાના દિવસે બુકિંગ ચાલુ રહેશે. હવે રાજાનો દિવસ ક્યાં હે? કેદી છે રાજાનો દિવસ? અમારે તેથી બુકિંગ કરાવી છે. નાનો વેપો દાબવા માંડ્યો. એકચુઅલીમાં ઘેરે પીઝા બર્ગર સિવાય કંઈ ખાતો નથી, પણ ભૂખ લાગી તો ખાઈ લીધું. ઘેરે પીઝા બર્ગર સિવાય ના આવે મને. મિત્રો ફાઇનલી રાહ જોયા પછી વડોદરા વાળી બસ આવી ગઈ. આપણે સડી જઈ બસમાં. આ સડી ગયા ફાઇનલી બસમાં. ફાઇનલી બેસી ગયા. એટલે હા હું હે ઉપર આ હે સનસેટ ના ફોર વ્હીલમાં તો એના ખંભે ચડે ઉપર રાખવાનો માથે, એટલે આમ સનસેટ આમ સીન પડે ને. સનસેટ નથી, તો શું હે આ ઇમરજન્સી નું વેલક ફક. એટલે કેમ હાલે આમ બસ બસમાં પડી જાય તો નીકળવા, તો ઊંધી પડે તો બસ કેમ નીકળવું. Hold me close till I get up. तू चुप रहे बाबा, तू चुप रहे. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. તો મિત્રો હોટેલ ઊભી રહી છે બસ. તો હું જરી ફ્રેશ થવા બાઈને નીકળો હોય. હજી તો કંઈ પૂછ્યું વડોદરા એ ખબર નહીં મને. આવી છે હોટલ ને જોયું જાય ત્યાં પૂગીને તો હવે ઓળખ જ નહીં રહે. મિત્રો ગરમી થઈ છે ફૂલ. બપોર થઈ ગયા તો રસ પીવા આવી ગયા છે. ભાઈ બનાવે છે રસ પી લે. આપણે આવી ગયો રસ, હવે આપણે પી લઈ. હવે પાછા આપણે બસમાં હટકી
જવાનું ટાણું થઈ ગયું, રસ્તો પી લીધો. તો મિત્રો હોટલેથી બસ થઈ ગઈ છે, જવા માંડી છે, જો મેળાવી લીધી છે. તો મિત્રો આપણે આવી ગયા ગોંડલના બસ સ્ટેશનની. જોઈ લો બહુ મોટું બસ સ્ટેશન છે. અહીંયા થોડીક વાર બસ ઊભી રહે, બહુ મોટું છે પ્લેટફોર્મ, 14 પ્લેટફોર્મ છે. left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll તો મિત્રો સાળંગપુર આવી ગયું. જો આપણે જાવું તો પણ હાલતી બસમાં હોય, અગર આપણે જાત હનુમાન દાદાના દર્શન કરવા પણ હાલતી બસમાં હોય. હવે પાછી ઘર જોયું જાય, હવે આવી કે ના આવી, બાકી જેવું આવી ગયું. go through the wastelands, through the highways, and on we'll go. તો મિત્રો હજી આમ જો અંધારું થઈ ગયું તો હજી ભૂગા નથી વડોદરા. 6:30 નું કીધું હતું પણ હજી 20 કિલોમીટર આગળ હજી 8:30 વાગી જાય. જોઈએ કઈ પૂગી તમને મળો. ગાઈસ ધીસ ઇઝ वडोदरा का जगत नाका. ये बड़ी अच्छी बात कही आप. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls. તો મિત્રો ફાઇનલ પૂગી ગયા વડોદરાના બસ સ્ટેશનની. જોઈ લ્યો બસ ઊભી રહી અને હવે રિક્ષા ગોતીને જાય. મને ખબર આવી છે તમને આજના વ્લોગમાં કંઈ મજા નહીં આવી હોય, કેમ કે રસ્તા જ દેખાડ્યા છે. તો મિત્રો જે સોસાયટીમાં જવાનું છે ત્યાંની એકેય બસ તો હે નહીં. મને હેચકી આવે, કોણ યાદ કરતું હોય કે બસ તો હે નહીં. હવે રિક્ષા ગોતવા ને, રિક્ષા તો હવે ગોતી હાલો રિક્ષા. તો મિત્રો હવે અહીંથી બાયણે નીકળી. આ જોઈ લ્યો કેવું મોલ જેવું લાગે બધું દુકાનું. તો હવે બાયણે નીકળી આપણે અહીંયાથી. હવે ચેકિંગ કરાવવી જોઈએ. તો મિત્રો આપણે અંદર રહી ગયા ભટકી સોસાયટી. તો મિત્રો સોસાયટી પૂગી ગયા. હવે આજનો વ્લોગ આજ પૂરો કરું. આજનો વ્લોગ કલાક જરાક કોમેન્ટ કરી દેજો. કાલ બીજા વ્લોગ સાથે મળીશું. ટાટા બાય બાય, આવજો.